ગયેલો તો ભગવાનને મારી સામે આંખ મારી, યુ ઇડિયટ, અહીંયા કેમ આવ્યો? મેં કીધું બોસ તમારા દર્શન કર. મને કે હું તો પરેલમાં હતો. મેં કીધું પરેલમાં ક્યાં? મને કે ગટરમાં હતો. કેમ? મને કે એમાંથી તો તમે લોકો ખાતર બનાવે, ખોરાક બનાવો, તને ભગવાન ના દેખાડો? મૂર્ખ છો. ગાયનું છાણ છે ને એ સોના કરતા પવિત્ર છે. સોનું અપવિત્રમાં અપવિત્ર વસ્તુ છે, કારણ કે 1 ગ્રામ સોના માટે 50 લાખ ગ્રામ સાયનાઇડ મર્ક્યુરી ધરતીમાં નાખશો ત્યારે ધરતીને ઉલટી થશે અને સોનું બહાર પડશે. મને એકવાર નરકમાં જવાનું મન થયું. તમે ન્યુયોર્ક જાઓ, હું ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીમાં અડધી કલાક બેસી આવ્યો. ભગવાન અમને વાણિયાઓને માફ નહીં કરે. અને ડાયનામાઇટથી ધરતી બ્લાસ્ટ કરો, કંઈક જીવજંતુ મરી જાય, પછી ડાયમંડને ઘસો એટલે એની બધી રાખ પેલાની છાતીમાં જાય. પણ તમે અહીંયા લટકણિયું પહેર્યું, શરમાતા નથી? માટે ભાઈઓ, બહેનો, ભગીનીઓ, આહાર સાથે મૈત્રી રાખો, આહાર પ્રત્યે કૃતજ્ઞ થાવ, અને ખાવ ને ત્યારે આહાર સાથે વાર્તાલાપ કરો, ઉતાવળ નહીં કરો. એક કોળિયો લીધો પછી બીજાને તરત નહીં લાખો, નહીં તો ટ્રાફિક જામ થઈ જાય. એ આગળ જા, આગળ જા, પછી ગળી જાઓ. પેલી બાઈએ 4 કલાક કાઢી છે રાંધવામાં, ટેસ્ટી બનાવવામાં. એટલે એક કોળિયો લીધો પછી એને મોઢામાં ટકવા દો, હાથ આમ કરો, જીભ આમ ફેરો, તેમ ફેરો, માણો. તમે ફાસ્ટ ફૂડ ખાતા હો તોય માણો, કારણ કે સ્વાદનું ક્ષેત્ર મોઢામાં છે, જીભની પાછળ કોઈને કંઈ સ્વાદ છે જ નહીં. એક ભાઈ મારી સામે 3 ઘારી ખાઈ ગયા, ધડ 70 રૂપિયાની 1 ઘારી. મેં તમે ખાધી તો નહીં? મને કે 3 ખાધી. મેં મોઢામાં ટકવા નથી દીધી. એક સમોસાના હું 2 ભાગ કરું, મને 2 સ્વાદ મળે. તમે સમોસાના 8 ભાગ કરો, અમને 8 વાર સ્વાદ. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ પણ જુઓ. ખોરાકને માણવો, ખોરાક સાથે વાર્તાલાપ કરો, તો ખોરાકને પણ થાય કે કોઈ ઇડિયટના મોઢામાં નથી ગયો, કોઈ સજ્જનના મોઢામાં ગયો. EAT, exercise all teeth. અને EAT, entertain all teeth. યાર, પાછલા દાંતની પાછલી સરફેસને પણ ખબર પડી જોઈએ કે આ ઢોકળાની રાઈ સ્વાદિષ્ટ હતી, આમાં થોડું તેલ હતું, આમાં થોડી કોથમીર હતી, થોડો ફુદીનો હતો. અને પછી તમે ખાઓ, તમારા મનની શાંતિ ઉપર જશે. સેન્ટ પોલ કહે છે, યુ આર વોટ યુ થિંક, બટ યુ થિંક વોટ યુ ઈટ. અને પેલો આપણો કાનોડો કહે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. ક્યાં બાત છે, સાવ સહેલું છે. અને એક વસ્તુ તમને કહી દઉં, આ છેલ્લું છે આજના માટે. આપણા શરીરનું ટર્મિનલ સ્ટેશન ભેજું નથી પણ ડૂટી છે. એમ્બ્રિયોલોજીમાં ત્યાં મળે છે. આપણો ડાયાફ્રામ છે એ આપણા બ્રેઇનની અહેડ હોય છે, અને ડાયાફ્રામની ઉપરનું હૃદય છે એ મગજને ફીડ કરે છે, રાઈટ બ્રેઇનને. અને પેટ છે ને, ધ મોસ્ટ કમ્પ્યુટરાઇઝ ઓર્ગન ઓફ ધ બોડી, એ તમારા બ્રેઇનને ફીડ કરે છે. કારણ કે વેગાય 9 છે, 9 આપણે પેટ અને મગજને જોડતા 2 દોરડા છે, વેગસ 9. એમાંથી 87% મેસેજીસ ગો ફ્રોમ સ્ટમક ટુ ધ બ્રેઇન એન્ડ ઓનલી 30% ગો ફ્રોમ બ્રેઇન ટુ ધ સ્ટમક. એટલે સ્ટમક ઇઝ ધ બાપ ઓફ યોર બ્રેઇન. માટે સ્ટમકને એન્ટરટેન કરો તો મગજ પણ એન્ટરટેન થશે. સ્ટમકને જતન કરો. અને તમને ખબર છે માસ્ટર ભગવાન શું કરે છે? જન્મ પછી 2 કલાકમાં હવાનો એક ગોળો સ્ટમક ઉપર બેસી જાય છે, જે આયુષ્યભર તમારી સાથે રહેશે, અને એના ઉપર તમારું હૃદય નાચે છે. એક હૃદય એક દિવસમાં એટલું કામ કરે છે, જેની એનર્જી તમે ભેગી કરો તો મારુતિ કારને એક ઝટકામાં 50 ફીટ ઉપર લઈ શકશો.
કારણ કે 1 લાખ વાર બીટ કરે છે. સમજ્યા? તો એ હૃદય બહુ પાવરફુલ છે. રાઈટ, જમણી બાજુ લંગ એર કુશન, ડાબી બાજુ લંગ એર કુશન, આગળ લંગ એર કુશન, પાછળ લંગ એર. પણ નીચે શું કરવું? એટલે લક્ષ્મીજી કે પ્રભુ એમ કરો કે હાર્ટને ડાયાફ્રામ ઉપર રાખો ને ડાયાફ્રામ નીચે સ્ટમકમાં ડોબ આપી દો, ત્યાં ગેસ મૂકી દો, એના ઉપર હાર્ટ નાચા કરશે. હૃદય અને પેટને ડિરેક્ટ સંબંધ છે. ભારે પેટ ભારે હૃદય, હલકું પેટ હલકું હૃદય. આપણું પેટ છે એ ગરણી જેવું છે, એનું મોઢું મોટું છે, આઉટલેટ બહુ નાનું છે. નાનું એટલા માટે છે કે આગળની ઇન્ટેસ્ટાઇનનું સ્ટમક જતન કરે છે કે હું મોટો ખોરાક નહીં જવા દઉં, હું ધીરે ધીરે જવા દઈશ. ઝડપથી ખાઓ એટલે ન જવા દે, એટલે જે એસિડ પ્રોડ્યુસ થાય છે એ કલેક્ટ થાય. પણ તમે એસિડિટી કરો, એસિડ જેવું કંઈ જગતમાં છે જ નહીં. કારણ કે એસિડ નહીં પ્રોડ્યુસ કરો તમને આલ્કલ નહીં મળે, તમે જીવી નહીં શકો. એસિડ તમારું પ્રાણ છે. પણ આપણે શું કરીએ છીએ? ક્રાઇસ્ટને ખીલા મારીએ છીએ અને ગાંધીજીને ગોળી મારીએ છીએ. આપણો સ્વભાવ. મારા કેટલા બધા પેશન્ટને હું ખાલી જમતા શીખવાડું તો ચોથે દિવસે ફોન આવ્યો, મનુભાઈ એસિડિટી તો મારી ચાલી ગઈ. મેં ચાલી નથી ગઈ, ઇન્ટેસ્ટ હવે સ્ટમકને આરામ મળ્યો છે એટલે બરાબર એનું કામ શરૂ થઈ ગયું છે. મારું એમ માનવું છે કે આટલી બધી અભ્યાસગીરી, BA, MLB, WBC, RBC, FRCS ને ગોલી મારો. બેસ્ટ ફોર્મ્યુલા, બ્રીધ વેલ. કારણ કે ઈશ્વર દત્ત શ્વાસ છે જે બિલગેટના પૈસા ખરીદી શકતા નથી. બ્રીધ વેલ, eat well, sleep well, think well. You are the most successful human being on earth if you follow the best policy. બિગ બેંગની થિયરી સાંભળીશ? બિગ બેંગની થિયરી એમ કે છે કે 6 બિલિયન વર્ષ પહેલા ફ્રોમ એ પોઇન્ટલેસ પોઈન્ટ ધ હોલ યુનિવર્સ અરોઝ. આ તો વિજ્ઞાને એક્સેપ્ટ કર્યું છે કે ધ હોલ યુનિવર્સ હેઝ કમ આઉટ ઓફ નથિંગ. મસાલ પિક્ચર 46માં પ્રોડ્યુસ થયેલું ને પ્રદીપજીએ જે સ્તુતિ કરી છે એ બિગ બેંગની સ્તુતિ છે. ઓહ ક્યા બાત હે. ઉપર ગગન વિશાલ, ऊपर गगन विशाल, नीचे गहरा पाताल, बीच में धरती, वाह मेरे मालिक तूने किया कमाल. अरे वाह मेरे मालिक क्या तेरी लीला, तूने किया कमाल, तूने किया कमाल. ऊपर गगन विशाल, हा हा एक फूंक से रच दिया तूने सूरज अगन का गोला, एक फूंक